નમસ્કાર મિત્રો, રોકાણ કરવા માટેનો એક ઓપ્શન પ્રોપર્ટી પણ છે. પ્રોપર્ટીમાં રોકાણ ક્યારે કરવું જોઈએ? જેમ કે રહેવા માટે ઘર અને બિઝનેસ માટે ઓફિસ, દુકાન કે શેડ, આ બે જગ્યાએ તમારે રોકાણ કરવું જરૂરી છે. પરંતુ ત્રીજી પ્રોપર્ટી જે જરૂરિયાત નથી પણ એક આવક માટે પણ આપણે રોકાણ કરતા હોઈએ છીએ, જેમ કે 50 લાખનું મકાનની ખરીદી કરી છે તો ભાડાની ઇન્કમ માટે આપણે એમાં રોકાણ કરેલું, પણ 50 લાખની સામે તમને 10,000, 12,000 કે 15,000 જ ભાડું આવવાનું છે. અને જ્યાં સુધી 2 વર્ષ કે 3 વર્ષ સુધી ભાડું આ છે ત્યાં સુધી આવશે, પણ 4-6 મહિના મકાન ખાલી પણ રહેશે, ત્યારે એ ઇન્કમ બંધ પણ થઈ જશે. જ્યારે આપણે એ મકાનનું સેલ કરવું છે, વેચાણ કરવું છે, ત્યારે આપને પૂરતા ભાવ પણ નથી મળતા. ખરીદી કરવા જાવ ત્યારે તમારે જે ભાવ આવતા એથી વધારે ભાવ દેવા પડે છે, કારણ કે આપણે જે લોકેશન ને બધી વિચારીને ખરીદી કરતા હોય. પણ જ્યારે વેચવા જાય ત્યારે આપણા ચોઈસ મુજબ કે આપણે જે ધારતા હોય એ મુજબ ભાવ આવતા નથી. દાખલા તરીકે મકાનની તમારે 50 લાખની કિંમત 70 લાખ રૂપિયા થઈ ગયા 5 વર્ષે, પણ તમારે જરૂરિયાત ખાલી 5 લાખ કે 10 લાખની છે, તો પણ તમારે પૂરેપૂરી પ્રોપર્ટી વેચવી પડશે. એમાં ટુકડો તમે વેચી નહીં શકો. તો લિક્વિડિટીનો અભાવ છે પ્રોપર્ટીમાં. તો એની જગ્યાએ જેમ પ્રોપર્ટીમાં રોકાણ કરો છો, જેમ સેમ ઇન્કમ ભાડાની થાય છે, એવો ઓપ્શન મ્યુચ્યુઅલ ફંડમાં પણ છે, ડિવિડન્ડ પ્લાન. જેમાં તમે 50 લાખનું રોકાણ કર્યું હોય તો તમને 30 થી 35,000 દર મહિને ડિવિડન્ડની પણ આવક થઈ શકે છે. જ્યારે તમારે 2 લાખ, 5 લાખ કે 10 લાખની રિક્વાયરમેન્ટ ભવિષ્યમાં થાય તો એમાંથી તમે રિડમ્પશન પણ એટલું કરી શકો છો. 3 દિવસની અંદર તમારા ખાતામાં જમા પણ રકમ થઈ જશે. પૂરેપૂરો પોર્ટફોલિયો વેચવો પણ નથી પડતો. તો પ્રોપર્ટી કરતા પણ મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે. તો આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ પટેલ ફાઇનાન્શિયલ સર્વિસને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મ્યુચ્યુઅલ ફંડ સહી હે. થેન્ક યુ.